I am really tired of being good, good, and good. So I decide I will live my life as a bad, as a ugly. થાકી ગયો છું સજ્જન બની બનીને. સજ્જનતાનો બી થાક લાગે છે. આખી જિંદગી સત્ય બોલ્યા પછી યુધિષ્ઠિર અર્ધ સત્ય તો બોલ્યા કે નહીં? અશ્વસ્થામાં કન્યતે નરોવા કુંજરોવા બોલ્યા કે ન બોલ્યા? થાક્યો તો માણસ. જંગલ જંગલ ભટક્યો ભાઈ બહેનોને લઈને, માને લઈને. નજર સામે પત્નીનું વસ્ત્રાહરણ જોયું. પોતાનો અધિકાર છે તો 100ની અણી જેટલી જમીન ના મળી. સજ્જન બનીને શું મળ્યું? થાક્યો. પછી ગુરુ સામે જુઠ્ઠું બોલ્યો. સજ્જનતાનો થાક લાગે છે. ભીષ્મ જ્યારે ખોટા માણસો જોડે જઈને બેસી ગયા ત્યારે કૃષ્ણ જેવો માણસ થાકી ગયો. પછી શિખંડી ઉભો કર્યો. હવે ભીષ્મ લડશે નહીં, મારી કાઢો. સજ્જનતાનો થાક કૃષ્ણને લાગ્યો. લંકા જવતું ને સમુદ્ર રસ્તો નહોતો આપતો. પત્નીને લેવા જઉં છું, દુષ્ટતાનો નાશ કરવા જાઉં છું ને તું મને રસ્તો નથી આપતો. રામથી વધારે સજ્જન કોણ? અને ધનુષ્ય પર બાણ ચડી ગયું. આપે છે કે ખતમ કરી કાઢું? અહીં નહીં. રામ બાણ ચડાવે. સજ્જનતાનો થાક લાગે છે. જો આ બધા મહાન આત્માઓ ફરી પૃથ્વી પર ક્યારેય આવવાના નથી. આવ્યા પણ નહીં. એની જો થાક લાગ્યો હોય તો હું અને તમે નાનકડી સજ્જનતા લઈને જીવીએ. હું દારૂ ના પીવું, હું ગાંજા અફીણ ચરસ એવું બધું ના કરું, પર સ્ત્રી જેને માતરે, જીહવા થકી અસત્ય ન બોલે. આવું જીવ્યો એને દરેક જણ ટપલી મારતું જાય સમાજમાં. ઇલેક્ટ્રિસિટી ટપલી મારે, ટેલિફોન ટપલી મારે, ટ્રાફિક પોલીસ ટપલી મારે. આજુબાજુ સમાજના અસામાજિક તત્વો, પડોશીઓ, નોકરી કરે ત્યાં માલિકો. હજી તો બાકી છે. સરકાર, મા બાપ, બધા જ એક સીધો સાદો માણસ છે જે નાનકડા ઘરમાં નાના કુટુંબ સાથે બિચારો નાનકડી આવકમાં જીવે છે. કશું ખોટું નથી કરવું. એ કેટલો હેરાન થાય. થાકે છે. પછી એ ચોરી કરે છે. પછી ઇન્કમ ટેક્સ ચોરી, પછી ઇલેક્ટ્રિકનું બિલ નથી ભરવું, પછી ટ્રાફિક સિગ્નલ તોડવું છે. પછી પોતાની લાઈન બદલે છે. સાચે કહું છું, મેં બંને જિંદગી જોઈ છે બહુ જ નજીકથી, કેમ કે બંને જિંદગીમાંથી પસાર થયો છે.
સજ્જનતાની સીધી લીટી એટલી બધી જીવી છે મેં કે સીધી લીટીને એવું લાગે કે એ વાંકી છે, એમાંથી પણ પસાર થયો છે. અને એવી જિંદગી પણ જીવી છે કે જેમાં લીટી દોરી જ ન શકો એવી વાંકી ચૂંકી. હા, થાકી જાવ ને સજ્જનતાથી, ત્યારે ત્યારે માણસ પોતાની ગાડી અધર્મ, અનીતિ, અસત્ય, અન્યાય તરફ લઈ જાય છે.